બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? છે ને વારી પાછા હામણી લઈને તૂટી ગયા છે ને જાય આપણે ઓસન ના ધુંજારા કરવાના હે ત્યાંથી જો કાઢી લીધું. તો મેં સવાર મેં વેલા જઈશ ને જાઉં કેટલા વાગ્યા હવા હાથ જ થયા. અમારે ચોકલીઓ છે ને જો પેલા આઈ માળો હતો ને આ એક બચ્ચા મૂકી લીધા, મોટા થઈ ગયા, ઉડી ગયા. પછી બાર અમે માળો મૂક્યો, ન્યાય બચ્ચા થઈ ગયા, મોટા બધા થઈ ગયા. તો એથી ચકોલી અહીંયા જવું તો અહીંયા બેઠી હતી, બારણે ગયું પાછી. હવે એમ કે માળો અહીં લઈ દો પાછો. એ ચકલી ના પોતા મોટા મોટા થઈ ગયા. હવે થોડાક દીમાં જઈ ઉડી જાય. ખવડાવતી રકામાં જવામાં અહીંયા રોટલી નાખ્યા, ઘઉં ને નાખ્યા નથી ખાતા હોય. મારે છે ને વહેલું સાફ સફાઈ કરવા માંડ્યા. માં તો સવાર મેં કહીએ ને ઉઠી ગયા, અવાજ આવતો 5:30 વાગ્યાનો. હું પછી 6 વાગે ઉઠી, અડધું જેવું અડધું ભાણ કાઢતા હતા. પછી મેં વાહિંદાર કરી પછી હું થોડું કાઢવા લઈ ગયો. હવે છે ને જો હવે હીરામણી કરી લીધું, માટે નાસ્તો કરી લે પછી કરવામાં. પછી વળી અડધું મૂકીને નાસ્તો કરવા બેહું ને ત્યાં છે ને પેલો નાસ્તો કરી લીધો, રોટલી વઘારેલી ખાઈ લીધી. હવે છે ને ધોખેરા મીંડ્યા. અહીં બહુ કઈ જાજુ છે નહીં, હમણાં બધી લૂછી પાછું મૂકવાય મળ્યું. આપડા રૂમ માં લબાચો નીકળીએ જાજો. હા, ઓલી બાજુ રસોડું હોય ને ત્યાં વધારે હોય સામાન, અહીં બધું ઓછો હોય છે ને. થોડો કામ હતું, કેરેટો ને એ બધું હતું, ના થોડા ગોદરા નહીં હતું, ના થોડુંક હતું. એ બધું બાયણે કાઢ્યું. જો ખાટલે તમને દેખાડી દેજે વસ્તુ બધી કાઢી બાયણે. હવે છે ને પ્રિયલ આપણે મૂકીને આપણે ધૂમ ખેરી લઈએ, પછી લૂછી ને પાછું મૂકવા માંડીશું. બહુ ધોવા પડાનું તો બહુ કઈ છે નહીં. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારના 8:30 જેવું થયો અને આજ હમણાં ધુંજારા ઉખેર્યા ને તે આજ ઓસરીનો વારો લીધો. તે દક્ષા જો સવારની વહેલી ઉઠીને એમાં લાગી ગઈ ને પછી વારો આજ મારો હતો ગદપ વાઢવા જવાનો. તે હું ગયો તો ગદપ વાઢવા ખેતરમાં ને આવીને સીધો દૂધ લઈ આવ્યો. ને અમારી પ્રિયલ છે ને જો હમણાં ઉઠી ગઈ નહીં પ્રિયલ? પછી એ તો ઉઠીને આજ તો જો ચોટીને વાર લીધી પ્રિયલ. ક્યાં પ્રિયલ તારી બે ચોટી તો દેખાડ? એક અહીંયા છે જો રે, એક અહીં ચોટી, એક આમ ફર પાછળ છે જો, એક અહીં ચોટી અસલ થઈ ગઈ. હવે આખું આડા આવે નહીં વાળ કે એને જો નાસ્તો ચાલુ થઈ ગયો અત્યારમાં. અહીં જો આપણો સામાન બધો બહાર કાઢી લીધો, થોડોક આ બાજુ છે, અહીં ખાટલા છે એની ઉપર બે બાજુ મૂકી દીધો. ના આપણે ઓલું ફ્રીજનું બોક્સ આવ્યું હતું ને એમાં એ પાછો જો ઓલી સેલો ટેપ ચોટાડી ને ચારે બાજુથી પેક કરી દીધું. આમાં એ કે કંઈ વધારાનો સામાન હોય ને તો ભરવા થાય. પ્રિયલ દાદી બોલાવે, જલ્દી 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 જલ્દી. આ વગાડવાનું છે, વગાડતા અહીંયા કરે. એમાં ફૂંક માર. તું ઓલી સીટી નો વગાડતી હોય, તું ઓલી સિસોટી વગાડતી હોય ને. વહી ગઈ આ તો અસલ વાગે. ફૂલ કર જુઓ. વાહ પ્રિયલ વાહ. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણી આખી ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને સવારના. એટલે એમ તો આમ 9:30 થવા આવ્યા છે. 9:30 થયા કેટલા વાગ્યા છે એટલા થયા છે. એટલે અમે વહેલી ઉઠી અમે ને દક્ષા. હું તો 5 વાગ્યા પહેલા ઉઠી હતી. પછી ચા પાણી કર્યા ને કોલગેટ ને કરીને લગભગ 5:30 વાગ્યા પછી સાતા કર્યો. મને પહેલો ચા ન પીવો ગમે એટલે મોડો ને વીરમાઈ મોડો ઉઠે એટલે એને દક્ષાને ચા પીવો ન હોય એટલે અમે છે ને મોડો ચા બનાવ્યો ને પછી અંદરથી સામાન કાઢવાનું ચાલુ કર્યું. બધાય સામાન બાયણે કાઢી નાખ્યો અમે બે થઈને ને પછી દક્ષાએ ખખેર્યું. આપણાથી ખખેરાય વખેરાય નહીં, ઊંચું ચડાય નહીં હવે ખુરશી માથે. એટલે બેઠા જેવું કામ હોય ને
થોડું થોડું હાલવા ચાલવાનું ને થઈ શકે એવું કરવાનું. બાકી અહીં જો પીયુનું માથું હરાય અને હવે પછી પીયુને અહીં બેઠી બેઠી ધ્યાન રાખું. પ્રિયલ તો શીરો બનાવે નહીં? શીરો બનાવે ને તું કેના હાટું બનાવે પીયું? પ્રિયલને બગાવવી પડે, વળી રમતે ચડાવવી પડે. એના ગરબો ને વાટકો ને રેતી ને ચમચી ને જો આવું આપી દઈએ ને અત્યારે એટલે એ રીમા કરે એમાં. ને આ રેતી તો છે ને હવે મારે કામ હતું ને એટલે મેં કાઢ્યું હતું. દક્ષા હું કજો અંદર પોતું કરે તે નવરી થઈ જાય ને તો પછી બીજું મારું કામ છે એ આગળ ચાલુ કરીએ. તું અહીં રમજે હો. આમ જો હું છે ને બકાલું લેતી આમ અહીંથી હો, હું ને વિરમ જઈએ હો ને. દક્ષાનું ધ્યાન રાખજે. એના હાથ ફર્યા એને નથી લઈ જાવી. રિક્ષામાં જાઉં કે ત્યાં તો હું બેસી જાઉં હવે. હાલો બેસી જાઉં તો આવી છે રિક્ષા ચાલુ કરજે રિક્ષા. પૈસા કાંઈ છે મારી પાસે. હા અમે જઈએ તો બકાલું લેતા આવીએ. જો આપણે આ સામાન લઈને આવી ગયા બહાર. ચડવાનું છે આપણે અહીં ઉપર ને જ્યાં અહીં એસીનું પાણી પાછું બહાર નીકળે ને ત્યાં એક હોલ પડ્યો હતો એમાં આપણે ફરતે સિમેન્ટ મારવાની છે એટલે ખિસકોલાને અંદર ઘરે નહીં ત્યાંથી. અમારે પ્રિય લઈ ભેગી જાય અહીં આવી ગઈ. એને જો મેં કીધું અહીંયા ઓલ છે અહીં છે ને અહીં છે બે ત્રણેયમાં માર દે. ત્યાં ગાડીઓ તો સિમેન્ટ નું ભરી દેજો. એનું નાનું નાનું ગાડીઓ જો કરવા માંડતું. હાલો જો અમાર પ્રિયલ છે ને ઘર બનાવે. જો આમ પણ રાખવાનો, હા હવે માથે આમ રાખવાનું, પછી પાછું આ બાજુમાં રાખવાનો. હા હવે ઈ પાસે રાખવાનો. ચલો પિયો ક્યાં ઘર બનાવ્યું? આયુ જો 2 રૂમ બનાવ્યા નાના નાના. વાવ મસ્ત. હા જો પપ્પા ક્યાં કામ કરે? ચોરિયા. પ્રિયલ શું છે? નાનો નાનો પંખો. એ જો આમાં સાફ સફાઈ કરતા હોય ને ઓલા જીતે ઓલા નાનકડો પંખો લીધો હતો ને એના હાથમાં આવી ગયો તો રમે. એ મમ્મા ના નાખી દી પૈસા ને ઓલા જીતભાઈ ના મોબાઈલ તપે નહીં ને, ગરમ થાય ને વધારે હજી ઘણી 5-6 કલાક કામ કરતા હોય એટલે ફોન તપે એટલે એના માટે નાના નાના પંખા. એટલે કેદી નો લીધેલ હે? પેલા એ મોબાઈલ માં કરતો ને તેદી નો. જે કાંઈ પડ્યો ત્યાં પડ્યો 2 પંખા. હવે કઈ કામ નો નથી. દૂર થઈ ગયા ત્યારે સાફ કરવા બધું કાઢ્યું. થોડુંક સાફ કરીને અંદર મૂકી દીધું. બીજું થોડુંક પડ્યું તો છે ને પાણી આવે તો પાણીનું કરવા મળે. બીજું પછી વેચ્યું. આમાં જો તમને વસ્તુ દેખાડી દઉં. સાફ કરતા કરતા જો કંકોત્રી. અમારા લગ્નની કંકોત્રી આ છે ને આપણે ટૂંકમાં કંકોત્રી છપી હોય ને 5-6 વૈધી હોય આપણે વધારે જ છપાઈ હોય ને 5-6 વૈધી હોય ને એ આપણે રાખી હતી. તો જો ઓલા ખિસકોલા આવે ને તે બધી કંકોત્રી જ્યાં અહીંથી કરકો લઈ લીધી. આ કોથરીમાં માળો કરવા હાટું થઈને આવ્યા હતા. આ બધી કરકોલી નાખી. જો બધી એવી કરી નાખી. 5-6 થાય વૈધી વધારાની. તો બીજું માની દવાખાનાની ફાઇલ છે. કેટલા વર્ષ થયા? 4 પૂરા કમ્પ્લીટ થયા. હમણાં 16 તારીખ 4 વર્ષથી હેચવા જો અમારા પપ્પાના ઘરની. અહીંયાથી ઈ નથી કરકોલી જો આમ બેવડી હતી તો હે ને અંદર પડી ગયો એટલે ન કરકોલી ના હે ને સીધા જ રાખ્યા હતા. કરકોલી નાખી.
એવું કર્યું તો કઈ વાંધો નહીં હવે હે ને આપણે કાગળિયાનું કરાવવા હોય ને આપણે માગે કંકોત્રી અત્યારે આપણે ઓલામાં માગી હતી ને અત્યારે આધાર કાર્ડ ને બધી પછી એના પપ્પા નામનું કરાવવાનું હોય ને તેમાં માગે પછી લગ્નનું સર્ટિફિકેટ ને ઓલું કરાવીએ ને એમાં બધી માગે એટલે એક બે હાથવીને રાખીને હા એટલે ફોન આવ્યો પીયું ને ઓહો ઓહો ભાઈ ફેરો હલો આ છે ને એકાદી રાખશું આપણે ક્યાં ફેરો જોવા દે જોઈએ મને જોવા દે હા આ તો ફરવા માંડ્યો હા એને આવડી ગયું લે અહીંયા ચાલુ કરી લીધો જો પીયું ને પવન આવ્યો જો પછી આમાંથી છે ને કંકોત્રી આપણે પધરાવી દેવું કેમ કે ફાટી ગઈ ને એક બે રાખવું ત્યારે જરૂર પડે કઈ નક્કી ન ભલે આમ જો હું જાઉં નાના બાપાને ઘેર આમ જો બાય છેલ્લો તૈયાર જ હતો મેં ભરેલો હવે હું જાઉં નાના બાપાને ઘેર બાય બાય કરી દે મમ્મી બાય એ પંખામાં પડી જો ફેરો પંખો એને એકલીને ચાલુ કરતા આવડી ગયું બોલાવ મમ્મીને વહી જાય એ નાના બાપાને ઘરે જાય પકડી આવે ને પકડી આવ જવા દેવી નત જલ્દી 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 ઉભી રે ડેલો ખોલી દઉં હાલ ડેલો ખોલી દીધો હાલ પકડી લે પકડજે દોડ પકડી લે દોડીને પકડી લે ઓહો દડા મારે પ્રિય લઈને મમ્મીને અધિશમ કરી દીધું ખીજાઈ ગઈ એટલે દડા મારે નકર હેતમાં હોય ને તો પકડી લઈ આવી જાઓ હટી જવું પીયુને લઈને જવાનું હોય પીયુને આવવું હોય ને પીયુને ખીચડીને તે અહીંયા સીધો દડો ઘા કર્યો હતી એકવાર ડેલામાં લઈ ગયો ને પછી પાછો લેવા ગઈ ડેલાએથી તને લીધા વગર જાઉં ક્યાંય ન જાઉં ને પીયુને આવવું કા આપણે પછી જાશું હો હાલો તો ભાઈ મજાક મસ્તી થઈ ગઈ થેલામાં છે ને તો સામાન ભર્યો હવે મને વેલેરા તો થઈ જાય હાલો હવે ઘરે પછી જાઉં નાના બાપાને ઘેર આજે નથી જવાનું હાલો જો તને 4:15 વાગ્યા સવારના 7:15 વાગ્યાની વાત છે કે આપણી ઓસરી તો જ્યાં સાફ થઈ ગઈ ને હવે સામાન બધો છે ને લૂસીને મૂકવાનો વારો છે તે મેન સામાન હતો ને એ તો બધો લૂસાઈ ગયો ને હવે અટાણે છે ને જે ઉખેરમારો છે ને એ આપણે લેડીઝને બહુ પસંદ હોય ને એવી વસ્તુ અટાણે ઉખેરી જાય આ જો લેસ પટ્ટા આપણે કિરણબેન ખબર જ છે બધાને કે ચણિયા ચોરી સીવતા ને એમાં હે ને નાખો હાટું જે બ્રોચ ને પટ્ટા ને બહુ મસ્તીના હે ઝીણા છે મોટા છે જો આ સાડીમાં ચણિયા ચોરીમાં ગમે એમાં નખાય ને આ જો અલગ જ કલર હે હો સીન આવે ઓલામાં નાખ્યો હોય પછી બહુ મસ્તીના ઘણા બધા હે લટકણ વાળો જો આવું કોને ન ગમતો એ અહીંયા સાડી ઓલા બ્લાઉઝમાં બાયમાં સાડીના પાલવમાં ચણિયા ચોરીમાં એમાં મસ્તી ચણિયા ચોરીમાં ચણિયા હોય ને એમાં નાખ્યું હોય ને મસ્ત લાગે મસ્ત ઝીણી પટ્ટી મલક છે ઝીણી પટ્ટી ટૂંકમાં જેવા કલરની ભરતી હોય ને ચણિયા ચોલીમાં સાડીમાં માં પેલા જાતા તે લઈ આવતા ચણિયા ચોળીના ઝુમકા આ ગામમાંથી લીધા હતા પણ પછી એને લગ્ન થઈ ગયા પછી કોઈ સીવવાનો વેપ આવ્યો નથી અહીંયા સિવાય બધાય તો તમે વિડીયો જોયો હે કિરણભાઈ બતાવ્યું હોય આવી બધી વસ્તુ કઈ જોવા મળે આવો કઈક ધોંજારાનો ઉખેર મારો થયો હોય ને અહીંયા જોવા મળે જોવામાં મોરલા વાળા મોરની ફેશન જાય જ નહીં મોર ને હાથી ને એવા મસ્ત આ જો આ લાલ કલર ના મસ્તી નો હે સાડીમાં કે ચણિયા ચોળીમાં બેયમાં નાખી શકાય
પછી આ પાછા હે ટૂંકા ટૂંકા નતો આખું જા આવી મોટા પટ્ટી છે. મસ્તી કહેવાય. જો ઈ બહુ મસ્ત છે એ બધે. તો ઠીક બધું હવે ઈ પટ્ટીઓ તો બધીમાં હાલે. સમજ્યા પણ હવે આ કેદી આપણે તો સીવીએ ને કેદી આમ નામ જો પાછું હમણાં ગોઠવીને મૂકી દે હું કઈ ને કઈ ની કોક દીક તો કામ આવી છે ને એમાં બેગ તો મારી ચણિયા ચોળી જીવી હતી એમાં ઉપયોગ કર્યો હતો હા. તે ટાઈમ ન રહે પછી તો એમાંથી ઘણું ખરું વળી ટાઈમ મળે ને થોડોક કઈ છોકરીઓ હાટુ બનાવવા થાય બીજું ચોમાહામાં ટાઈમ મળે કેમ કે બહાર કઈ કામ ન હોય તો અહીંયા હવે જોઈએ હવે તો પાછું કઈક તને આવડે નવું દક્ષા ચણિયા ચોળી સીવતા મને આવડે પણ મેં કોઈ દી ચણિયા ચોળી તો તું એક કામ કરજે છે ને હું ચાંદા આપણે બનાવી લઉં. માં ને તું બે થઈને ઓલી પ્રિયલ હાટુ ચણિયા ચોળી સીવજો કોઈ ન હોય ને એવી હા એ છે આપણી પાસે સામાન તો જો અહીં એટલો બધો છે દુનિયાનો છે ના એટલો ન જે જો આ કોથળીમાં પટ્ટી ઉભરી ને આ થેલો છે ને એ આખો એનો જ ભર્યો છે પછી સ્ટોન પણ એ ઉખેરીએ ને એટલે તો પાછું મટીરિયલ પડ્યું છે ચોટાડવાનું ચોટાડવાનું સ્ટોન ને પેટ ને કાચ બધું ને બધું મટીરિયલ ઘણું બધું પડ્યું આપણે જે ઉપયોગમાં જે ભરતો હોય ને એ કરવું આપણે કટિંગ કરી મસ્ત મજાનું કાપડ ગોતી ને એમાં પીને કંઈક કરવું બનાવવું તો ખરી એક દી એવો ટાઈમ મળે ને તો એ નિરાતે બનાવશું અટાણે તો અટાણે જો આવી રીતના હકેલી હકેલીને પાછા ભરી દઈ બહુ મસ્ત ને બધાય ઉપયોગમાં બનશે ઉપયોગ હા ને હવે મસ્ત કરીશું તો આપણે પછી આ કરીશું કયું પાછા સાંજના 7:30 વાગી જાય સવારમાં 7 થી સાંજે 7 વાગે આમાં પોરો ખાવાનો વારો નતો આવ્યો સવાર નામ ને એમ છે તે ઓસરી દેખાય નાનકડી પણ એમાં સામાન છે ને એટલો છે ને કે જો હજી નવરા નથી થયા ખાલી બપોરે જમ્યા ને એટલી ઘડી પોરો ખાધો કાંઈથી વારી વારીને આમાં નાખવા માંડ પછી જે આપણે આ ફૂલ આપણે ન ઓલામાં ચણિયા ચોળીમાં ટાંકીએ ફ્રોકમાં ને આપણે પછી ઓલું વન પીસ ને બનાવીએ ને એમાં જ્યાં ટાંકવાના છે જ્યાં 4 કલર કેવા કલર છે જો તો ખરી કલર મસ્તી ના આગેથી તમને એમ થાય કે એક હરખા હે પણ અલગ 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 કલર છે કલર જો છે જ્યાં દક્ષા આ બે આ કલર બે અલગ અલગ છે ને આ બે કલર અલગ છે ઓલો છે ને દુધિયા ઉપર છે ને આ પોપટી ઉપર છે ને ફૂલાઈ કેવા બનાવેલા છે જો તો અરે ખરી બહુ મસ્ત હે એમને આમ સાયકું હોય કે આમ ડિઝાઇન કરી હોય તોય મસ્ત લાગે ચણિયા ચોળી મસ્ત લાગે અત્યારે તો આ નાની નાની બેબીઓને આવું ફ્રોકમાં અવાજ આવે ખબર એમાં ટાઈક આવે તેમાં મસ્તી ના લાગે તો હવે એક ફ્રોકે સીવવું જો હે ને ભેગું હા એ વાત સાચી છે ફ્રોકે જેવું જો મટીરિયલ બધું પડ્યું કારીગરાઈ છે કારીગરી છે તો ટાઈમ મળે એટલે આપણે પ્રિયલ હાટું બનાવીશું એક દી બનાવશું બહુ મસ્ત મને તો બહુ કલર બહુ ગમ્યા બહુ મસ્તી ના હે પાછું મોતી ને આખું છૂટું છૂટું ફૂલ વાળું છે જે આખું કમળ ન હોય કેવું મસ્ત દેખાવ ઉઠાવ આવે તમારે બનાવવા જેવું કઈ નથી અમારું બધી લેડીઝ નું જ છે એટલે તો હું થંબનેલમાં તમારા બેનો ફોટો મૂકીને રાખી દઈ હતી હા એ વાત સાચી છે હાલો જો અમારે પ્રિયલ ઉઠી ગઈ દક્ષાને કીધું તી વાંચો મારા હાટું ચા બનાવે ને પ્રિયલ છે ને આ બધું જોઈને રાજી રાજી થઈ ગઈ હતી કે કલર ના નહીં સાડીમાં મૂકવાના હા એ ખોલે જો હવે એ પ્રિયલ શું ખોલે એ પ્રિયલ શું ખોલે આમ ધક્કો મારવાનો જા અહીંથી ધક્કો માર અહીંથી આમ ધક્કો માર એટલે નીકળશે હા અહીંથી ધક્કો મારે ને આમ હા એમ કર હા એટલે આ શું નીકળ્યું લે ઓય કેસેટ નીકળી એટલે આ ફિલ્મ ની કેસેટ નીકળી પ્રિયલ ને રમવું ને ફિલ્મ જોઉં હા ઓલા આપણે દક્ષા પેલા ઓલા સીડી ના જમાના નતા ત્યાં ઓલા મોબાઈલમાં નેટય નહોતા ત્યાં આ કેસેટ લીધેલી છે લગભગ ત્યાં નેટ નહીં આવ્યું હોય મોબાઈલમાં ને કાં કદાચ નેટની શરૂઆત થઈ હોય ને આપણે એન્ડ્રોઈડ મોબાઈલ નો આવ્યા હોય હજી
પેલા એને આવી રીતના જો ઓલા સીડી ના જમાના હતા ને તે સીડી લેતા ઓલું પછી આવી કેસેટો લઈ આવતા પછી પિક્ચર જોતા. જે પિક્ચર ગમતું હોય ને મારા મોટા પણ દીકરાને હતું ને ડીવીડી જે ગીત ને જે પિક્ચર જોતું હોય ને જે ગીત જોતા હોય ને લખી નાખે પછી એવી કેસેટ બનાવીને રેકોર્ડ કરાવી લઈએ એમાં. પછી વગાડતા બહુ મસ્ત હતા. હવે તો અત્યારે તો આ જો ઓરિજિનલ કેસેટ લેતા ને આ કેસેટ આવી હતી 300 રૂપિયાની. હવે તો લગન ની કેસેટ બનાવે છે આમાં. હવે તો એમાંય અટાણે તો એ યાદ નથી કે આ જે પિક્ચર ની કેસેટ પ્રિય લટન લઈને બેઠી ને એ કઈ સાલમાં આવ્યું હતું. પિક્ચર જોયેલું હોય મસ્ત હા ટીવીમાં જોઈએ. હવે તમારો ચા બની ગયો ને તો પડી જાય. અટાણે જો રમકડું થઈ ગયું પ્રિયલ નું. હવે તો જે ફિલ્મ જોવું હોય મોબાઈલ માં આવી જાય સીધું. તો બની ગયો ચા. હા અત્યારે 6 વાગી ગયા. દેખાતી નથી પીવા દેખાણી યા ચડી ગઈ ખાટલા. થાકી ગયા કામ કરીને ધુંજારા કરીને પીવું થાકી ગઈ. એવું બધું કાઢ્યું હતું ને ઘરમાંથી ઓસરીમાંથી. ઓય બાપા જીભડો કાઢે ને એ પછી પીવું અટાણે શું ખાધું? ભાત ખાધો. ક્યાં ભાત? પૂરો કરી ગઈ પીયું ભાત. જો વાટકામાં ભાત ખાતી હતી પીવું પૂરો કરી ગઈ. છાશ તો હજી પડી વાટકામાં જોરી. જો બપોરે છે ને દાળ ભાત બનાવ્યા હતા. પીયુંને ભાત બહુ ભાવે ને. ગઈ છે ને રમતમાં જીવ હે નથી ગઈ. ત્યાં કેમણી છે અહીંયા આવ ને પ્રિયલના પપ્પાએ મશીન ચાલુ કર્યું હતું. ત્યાં બાજુનું વાઢિયું ખડ ને પાછળ હે ને રીંગણી ને એ પાવાનું હતું. એ અટાણ સુધી પાતા હતા. હમણાં પૂરું થયું ને અમે હાહુ અહીં રસોડામાં અહીંયા ઓસરીમાં અટાણ સુધી કરતા હતા. હવે કામ બધી થયું પૂરું. વારી લીધું. સાફ સફાઈ થઈ ગઈ અસલ. બરાબર વરાઈ ગયું ને બધું મુકાઈ ગયું છે. હવે છે ને ખાલી પંખા હે ને ઝીણકો પંખો ને કંઈ બાયણે મોટો પંખો પડ્યો આપણો એ છે સાફ કરવાના. ને આ બાજુનું રસોડુંનું હવે છે ને કાલકા પરમદી રાખીશું તો અહીંયા કરી નાખીશું. ને પ્રિયલ અમારે જો બે દડે રમવા ગયા ને જીતભાઈ ત્યાં ગઈ. પીયું અહીંયા આવતી રે દીકુ. ને પ્રિયલ પપ્પા મશીન જો ત્યારે બંધ કરી દીધું ને ગયા છે ગાય હાટું ગદપ વાઢવા ને વાટીયું ખડ વાઢવા. ત્યાં થોડીક પડીને પગ આવી જા દીકા. જાય થોડીક પડીને ગાયને નાખી દઉં ને ત્યાં જઈએ તે થોડુંક ભરી આવું. એટલે પહેલાં છે ને દોરીએ કપડાં સુકાઈને લઈ લઉં પછી જઈએ. હાલો દીકુ આપણે તારા પપ્પા છે ને ખેતરમાં ત્યાં જાવું ને. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હાલ જલ્દી કરવા.